આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ચિલોતરો એટલે કે ગ્રે હોર્નબિલ જેને કહે છે એની વાત કરી રહ્યા છીએ. ખાસું મોટું પક્ષી છે જે કહેવાય ને કે એક સંભળીની સાઇઝનું હોય અને એને મોટી ચાંચ હોય છે જે થોડી આગળથી વળેલી હોય છે, આવું કાસ્ક જેવું એના ઉપર એક હોય છે ભીંગડું. અને એ જે છે એ એનું સ્પેશિયલી એનું નેસ્ટિંગ અને એનું જે કહેવાય કે એનું પારિવારિક જે આખું છે કે બચ્ચાઓને કેવી રીતે ઉછેરે છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે ચિલોતરો જે છે એ થડ હોય ઝાડનું જે એની અંદર બખોલમાં માળો બનાવીને રહે છે. એટલે જે એની ફિમેલ જે હોય એ માળામાં જાય જ્યારે બચ્ચા દેવા માટે, તો જે મેલ છે એ બહારથી એને બંધ કરી દે છે, માટીથી, ગારથી અને એની હગારથી એને સીલ કરી દે છે. અને ખાલી એક એટલો જ ભાગ ખુલ્લો હોય જેમાંથી એની ચાંચ અંદર નાખી શકે. તો જે ફિમેલ જે છે એ બચ્ચા મોટા થાય, એ ઈંડા મૂકે, બચ્ચા આવે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી એ એની બખોલમાં જ રહે છે, એ બહારનું જોઈ જ નથી શકતી. અને એ એના પીછા પણ જે છે એ કાઢી નાખે છે, કારણ કે એને ઉડવાનું જ નથી 2 મહિના. તો એ એના પીછા બી જે છે એ ઉખાડી નાખે છે બધા જ, જે ફિમેલ જે છે એ. અને જે મેલ છે એ કોન્સ્ટન્ટ પોતાનું ખાવાનું એઝ વેલ એઝ એના ફેમિલી માટે જે છે એ ખાવાનું કોન્સ્ટન્ટ લાવે, એને બખોલમાંથી ખવડાવે અને એના બચ્ચાની જે હગાર હોય, જે ફિમેલની જે હગાર છે એ બધું એ પાછું એમાંથી બહાર લઈને ફેંકી આવે. મતલબ માળાને બી એ ચોખ્ખો રાખે, બરોબર. એટલે આપણે ગુજરાતી ભાષામાં ચિલોતરાને વહુ ઘેલો કહે છે કે હી ઇઝ એ ડેડિકેટેડ હસબન્ડ. અને એવું બી કહેવાય છે કે લોકો એમ કે કેવો હસબન્ડ જોઈએ છે, તો કે ચિલોતરા જેવો હસબન્ડ જોઈએ છે.